વડોદરા શહેરમાં પેટ્રોલ પંપના માલિકે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। 6 કરોડ રૂપિયાનું દેવું થતા પરિવાર સાથે ઝેર પીધું। પેટ્રોલ પંપ માલિકે તેની પત્ની, 2 દીકરા અને 1 દીકરીને ઝેર પીવડાવ્યું। તબિયત લથડતા જાતે હોસ્પિટલમાં દાખલ પણ થયા। તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં તમામ સભ્યો અત્યારે સારવાર હેઠળ છે। આર્થિક સંકળામણમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। તો વધુ એક પરિવાર આર્થિક સંકળામણનો ભોગ બન્યો અને દેવું ચૂકતે ન થતા પરિવાર પરેશાનીનો સામનો કરી રહ્યો હતો અને આખરે ઝેર પીવાનો વારો આવ્યો। પેટ્રોલ પંપના માલિકનો સામૂહિક આપઘાતનો પ્રયાસ। અત્યારે તમામ સભ્યો સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વડોદરા શહેરની આ ચકચારી આ ઘટના, પેટ્રોલ પંપના માલિકે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે। 6 કરોડ રૂપિયાનું દેવું થતા પરિવાર સાથે ઝેર પીધું। સૌથી પહેલા પેટ્રોલ પંપ માલિકે તેની પત્ની, 2 દીકરા અને 1 દીકરીને ઝેર પીવડાવ્યું। તબિયત લથડતા જાતે હોસ્પિટલમાં દાખલ પણ થયા પરિવાર સાથે। તબિયત વધુ બગડતા સયાજી હોસ્પિટલમાં તમામ સભ્યો અત્યારે સારવાર હેઠળ છે। તમામ સભ્યોની સારવાર કરવામાં આવી રહી છે। આર્થિક સંકળામણ, સૌથી પહેલા તો આ કારણ સામે આવી રહ્યું છે કે આર્થિક સંકળામણમાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પણ આ ઘટનાથી અત્યારે શહેરમાં એક ચર્ચા ઊભી થઈ છે કે આર્થિક સંકળામણને કારણે વધુ એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે। આ પહેલા પણ વડોદરામાંથી આ પ્રકારની ઘટના સામે આવી, જેમાં વ્યાજખોરોના ત્રાસને કારણે એક પરિવારે આપઘાત કર્યો હતો। ત્યારે વડોદરાની આ ઘટના કે જેમાં એક પેટ્રોલ પંપના માલિકે દેવું ચૂકતે ન થતા પરેશાની વેઠી રહ્યા હતો આખો પરિવાર, અને ખૂબ ટેન્શનમાં, ખૂબ ચિંતામાં આ પરિવાર રહેતો અને આજે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો। સૌથી પહેલા પત્નીને, ત્યારબાદ દીકરીને, ત્યારબાદ દીકરાને ઝેર પીવડાવ્યું, પોતે પણ પીધું અને ત્યારબાદ તબિયત બગડતા જાતે જ હોસ્પિટલમાં દાખલ થયા અને વધુ તબિયત બગડતા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ તેમને રિફર કરવામાં આવ્યા। અત્યારે સયાજી હોસ્પિટલમાં આખો પરિવાર છે અને આ આખા પરિવારની સારવાર કરવામાં આવી રહી છે। પણ સૌથી મોટી વાત એ છે કે આ પરિવાર અત્યારે સારવાર તેમની ચાલુ છે અને તબિયત વધુ લથડતા સયાજી હોસ્પિટલમાં તમામ સભ્યોનો અત્યારે સારવાર કરવામાં આવી રહી છે। આર્થિક સંકળામણમાં પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે તેમની સામે કયા પડકારોને તેઓ સામનો કરી રહ્યા હતા, કેવી મુશ્કેલીમાંથી એ પરિવાર પસાર થઈ રહ્યો હતો, તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવશે। તો આ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરાની આ ચકચારી ઘટના, એક પેટ્રોલ પંપ માલિકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને પરિવાર સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। તમામ અત્યારે સારવાર હેઠળ છે। હાલ તેમની સ્થિતિ શું છે? આર્થિક સંકળામણ સૌથી પહેલા તો પ્રાથમિક કારણ આવી રહ્યું છે। પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? માનુ। અંકુર, ગોરવામાં રહેતું આ પરિવાર છે અને નંદેસરી જે વિસ્તાર છે ત્યાં પેટ્રોલ પંપ ધરાવે છે। પેટ્રોલ પંપ જે બનાવ્યો એની અંદર મૂડીરોકાણ વધારે થઈ ગયું અને આર્થિક સંકળામણ હોવાના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। સામૂહિક રીતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કાલે કરવામાં આવ્યો। જે આખું પરિવાર છે, 3 સંતાનો અને પતિ પત્ની, તમામ લોકોએ ઝેરી દવા પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ આખું પરિવાર કારમાં જ હાલોલ તરફ ગયું હતું અને જે નર્મદાની કેનાલ છે એમાં આત્મહત્યા કરવાનું વિચારેલું, પરંતુ ઝેરી દવાના કારણે એમને વોમિટિંગ અને તબિયત બગડતા તમામ લોકો એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે। અત્યારે હાલ જે પેટ્રોલ પંપના સંચાલક છે એમની તબિયત નાજુક છે અને એમને આઈસીયુમાં લઈ જવામાં આવ્યા છે। એમના પત્ની સાથે જે વાત થઈ એ પ્રમાણે આર્થિક સંકળામણ હોવાના કારણે આ પગલું ભર્યું હતું એવું કહી રહ્યા છે। પાછળ બાળકોને મૂકીને જવા એના કરતા એમને પણ સાથે લઈ જવી અને એના કારણે બાળકોને પણ ઝેરી દવા પીવડાવી હતી। અત્યારે હાલ તમામની તબિયત સારી છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું એવું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે અને કયા પ્રકારે દેવું હતું, બેંકની લોન હતી કે અન્ય લોકો પાસેથી નાણાં લીધા હતા, તમામ દિશામાં પોલીસ તપાસ કરશે। પરંતુ આખા પરિવારે આર્થિક સંકળામણના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું। તમામને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે અને તબિયત અત્યારે તમામની સ્ટેબલ છે। જી અંકુર। બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।